पातुं धर्ममधर्ममुत्खनयितुं श्रीभक्तिधर्माङ्गतो जातायोत्तरकोशलेषु दयया सर्वेश्वरेशाय च तृप्तिं वाक्यसुधारसेर्विदधते नैर्जैर्निजानां मुहुस्तस्मै श्रीहरये नमोऽस्तु सहजा नंदाय सद्वर्णिने. It's 22nd February 2025 Saturday. તો રામાનંદ સ્વામીએ જેવું ધર્મદેવ અને ભક્તિ માતાને પોતાનું વૃત્તાંત કહ્યું, પછી રામાનંદ સ્વામીએ ધર્મદેવ અને ભક્તિ માતાને પોતાના વર્ણાશ્રમના ધર્મ કહેયા. રામાનંદ સ્વામીએ શું કર્યું? ધર્મદેવ અને ભક્તિ માતાને શું કર્યું? પોતાના વર્ણાશ્રમના ધર્મ કહ્યા. તો ધર્મદેવનો વર્ણ કયો હતો? બ્રાહ્મણ, રાઈટ? અને આશ્રમ ગૃહસ્થાશ્રમ. તો આપણે જે રોજ શિક્ષાપત્રીનું પઠન કરીએ છીએ એ શિક્ષાપત્રીની અંદર આપણને મહારાજે જે ધર્મ પાલન કરવાના કીધા છે એ જ મોટા ભાગના ધર્મો રામાનંદ સ્વામીએ ધર્મદેવ અને ભક્તિ માતાને પાળવાના કહ્યા હતા. તદુપરાંત રામાનંદ સ્વામી એવું કીધું કે જો તમે આ ધર્મનું પાલન કરશો તો તમને ભગવાન દર્શન દેશે, દાનવો થકી તમારી રક્ષા કરશે, ક્યારેય કોઈ પ્રકારનું દુઃખ આવવા દેશે નહીં. તો એ વાત આપણને લાગુ પડે કે ના પડે? જો આપણે ગૃહસ્થાશ્રમમાં હોઈએ તો આપણે રામાનંદ સ્વામીએ ધર્મદેવને ભક્તિ માતાને જે ધર્મ પાલન કરવાનું કીધું હતું એ આપણે પણ પાલન કરીએ તો ભગવાન આપણને દર્શન દે અને આપણને કષ્ટથી બચાવે, આપણું કષ્ટોથી રક્ષણ કરે, રાઈટ? પછી રામાનંદ સ્વામીએ બીજી ધર્મદેવ અને ભક્તિ માતાને આજ્ઞા કરી કે હવે તમે બંને અહીંયાથી જાઓ અને તમને જે કોઈ મુમુક્ષુ જન મળે એમાં પુરુષોને ધર્મદેવને કીધું કે તમે એમને દીક્ષા આપજો અને મંત્ર આપજો. જ્યારે ધર્મદેવના પત્ની જે ભક્તિ માતા એમને આજ્ઞા કરી કે જે મહિલા ભક્તો હોય એમને તમારે દીક્ષા આપવી, રાઈટ? અને એમને ઉપદેશ કરવો. ઉપદેશ કરવો એટલે આ જે ધર્મ નિયમ શીખવાડ્યા હોય એ શીખવાડવા અને એ પ્રમાણે જીવવા માટે પ્રેરણા આપવી. પછી રામાનંદ સ્વામી એવું કીધું કે તમને અમે આજે બે જે મંત્ર આપ્યા દીક્ષા વખતે એ મંત્ર તમારે બધા હરિભક્તોને આપવા. તમારે પણ એ મંત્રનો જપ કરવો અને હરિભક્તો પાસે પણ મંત્રનો જપ કરાવવો. આવું સાંભળીને ધર્મદેવ અને ભક્તિ માતા પોતાના ગામ છપૈયા ગયા. છપૈયા જઈને એમણે બધા હરિભક્તોને મુમુક્ષુજનોને દીક્ષા આપવાનું શરૂ કર્યું, ઉપદેશ આપવાનું શરૂ કર્યું. જેમ જેમ દીક્ષા આપતા ગયા, ઉપદેશ આપતા ગયા તેમ તેમ ધર્મદેવના ઘરે સમૃદ્ધિ વધવા લાગી. જેમ જેમ સમૃદ્ધિ વધી તો બધા દાનવોને ખબર પડી, દાનવો પણ ત્યાં જન્મ્યા હતા. તો દાનવોને ખબર પડી તો એ લોકોને ખૂબ ઈર્ષા થઈ. તો એક દિવસ એવું બન્યું કે ધર્મદેવ અને ભક્તિ માતાના ઘરે એ લોકોએ ખાતર પાડ્યું. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ખાતર પાડ્યું? ચોરી કરી અને જે કંઈ ધન સમૃદ્ધિ ભેગી થઈ હતી એ બધી લઈને ભાગી ગયા. અને ધર્મદેવ અને ભક્તિ માતા પાછા નિર્ધન થઈ ગયા, દુઃખી થઈ ગયા. આવું જોઈને ભક્તિ માતાને ખૂબ વિલાપ થયો, બહુ રોવા લાગ્યા, બહુ હતાશ થઈ ગયા કે આટલી બધી મહેનત કરી, આટલી બધું ભગવાનનું ભજન કર્યું, તેમ છતાંય અમારે દુઃખ તો કંઈ મટતું જ નથી. આવું ભક્તિ માતાનું દુઃખ જોઈને ધર્મદેવે ભક્તિ માતાને સાંત્વના આપી, ધીરજ આપી અને કીધું કે દેવી તમે કોઈ ચિંતા કરશો નહીં. આપણને બદ્રિકાશ્રમમાં નરનારાયણ પ્રભુએ કીધું હતું કે આપણા ઘરે પુરુષોત્તમ નારાયણ પ્રગટ થવાના છે અને આપણને દરેક પ્રકારના દુઃખથી બચાવવાના છે, આપણને દરેક પ્રકારના દુઃખથી ઉગારવાના છે. એમ કરીને ભક્તિ માતાને ધીરજ આપી ત્યારે તેમને થોડીક શાંતિ થઈ. હવે તમે મને એવું કહો કે જે ભક્તિ માતાને બદ્રિકાશ્રમમાં ભગવાને પોતે કહ્યું હોય કે તમે પૃથ્વી ઉપર જાઓ, મનુષ્ય દેહ ધારણ કરો અને તમારા ત્યાં પુરુષોત્તમ નારાયણ જન્મ લેશે, અસુરોથી તમારી રક્ષા કરશે, તમારા બધા દુઃખ ટાળશે, એને વારે વારે દુઃખ આવવા માંડે ને તો માણસ હતાશ થઈ જાય અને ચિંતામાં મુકાઈ જાય,
રોવા માંડે, વિલાપ કરવા માંડે. જો ને ભક્તિ માતાને આવું થયું, ભગવાને સાક્ષાત કહ્યું તું તેમ છતાંય. તો આપણે એવું થાય કે ના થાય? થાય કે ના થાય? આપણને તો નરનારાયણ ઋષિએ કે ભગવાને આવીને કીધું નથી કે તમે ચિંતા ના કરતા, અમે તમારા ત્યાં જન્મ લેશું ને તમારી દાનવો થકી ને દુશ્મનો થકી રક્ષા કરશું, એવું તો આપણને કીધું નથી. તો આપણને તો કેટલી મુશ્કેલી થાય, આપણે તો ડિપ્રેશનમાં પણ આવી જઈએ. તો આપણે એવી મુશ્કેલીમાં ન આવીએ તેની માટે આપણે શું કરવું જોઈએ? આપણે શું કરવું જોઈએ? કોણ કહેશે? ચાલો. યસ, ભગવાનની ભક્તિ કરવી જોઈએ. સરસ. બીજું? હે? ધર્મમાં રહેવાનું. સરસ. ગુણાતીતાનંદ સ્વામી થઈ ગયા. કઈ જગ્યાએ થઈ ગયા? હે? ગુણાતીતાનંદ સ્વામી ક્યાં રહ્યા સૌથી વધારે? જુનાગઢ ધામમાં રહ્યા. ક્યાં રહ્યા? જુનાગઢ ધામમાં. ગુણાતીતાનંદ સ્વામીની વાતો છે, એમાં ગુણાતીતાનંદ સ્વામીએ હરિભક્તોને દુઃખમાંથી ઉગરવા માટેની એક બહુ સરસ ચાવી બતાવી છે. એ વાત કરીએ આપણે. સ્વામીએ કીધું કે સાંખ્ય વિચાર કરતા શીખવું. શું શીખવું? સાંખ્ય વિચાર કરતા શીખવું. સાંખ્ય વિચાર કરવો એટલે શું? કોણ કહેશે? સાંખ્ય વિચાર કરવો એટલે આપણે એવું સમજવાનું કે આ દેહ તે હું નથી. હું કોણ છું? આત્મા છું. હવે માનો કે આપણે આપણી જાતને દેહ ના માનતા હોઈએ તો દેહના દુઃખ આવે ત્યારે આપણને દુઃખ લાગે? ના લાગે. તમે તમારી જાતને કાર માનો છો કોઈ? કે હું કાર છું? નથી માનતા. હવે માનો કે તમે તમારી જાતને કાર ના માનતા હો અને તમારી કાર ક્યાંક પાર્કિંગમાં પડી હોય ને કોક એને અથડાઈને જતું રહે અને કારને ગોબો પડી જાય, તમને દુખે? ખર્ચો આવે પણ દુખે નહીં. કેમ? કેમ કે તમે તમારી જાતને કાર નથી માનતા. એવી જ રીતે જો આપણે આપણી જાતને દેહ ન માનીએ અને આપણે આપણી જાતને આત્મા માનીએ તો દેહના દુઃખ આપણને દુઃખી કરી શકે નહીં. તો ગુણાતીતાનંદ સ્વામી એવું શીખવાડ્યું કે જે હરિભક્તો હોય એ લોકોએ સૌ પ્રથમ તો સાંખ્ય વિચાર કરતા શીખવું. એનો મતલબ એવો કે આપણે એવો ટ્રાય કરવાનો, આપણે એવું માનવાનું કે આ દેહ હું નથી, હું શું છું? આત્મા છું. પછી એવું સમજવાનું કે આ જે લોક છે ને એ શું છે? મિથ્યા છે. શું છે? મિથ્યા છે. મિથ્યાનો મતલબ એવો કે આજે છે પણ કાલે નથી રહેવાનો. વિચાર કરો કે તમે અત્યારે જાગ્રત અવસ્થામાં છો, રાઈટ? અને જાગ્રત અવસ્થામાં તમારી પાસે $1 બિલિયન છે. કેટલા? બહુ સારી બધી કાર્સ છે, સારો બંગલો છે અને બધી જાહો જલાલી, આખું કુટુંબ બહુ સમૃદ્ધ છે તમારું, રાઈટ? પણ તમે રાત્રે સૂઈ ગયા અને સ્વપ્નમાં તમે સાવ કંગાલ થઈ ગયા, બેંકરપ્ટ થઈ ગયા, રાઈટ? બધા પૈસા જતા રહ્યા, ગાડીઓ બધી જતી રહી, બંગલા વેચાઈ ગયા, વાઈફ મરી ગઈ, છોકરા મરી ગયા, હવે કોઈ રહ્યું નહીં. તમારો એક્સિડન્ટ થઈ ગયો, પગ ભાંગી ગયો, હાથ કપાઈ ગયો, આવી પરિસ્થિતિ થાય. તો શું થાય? સ્વપ્નમાં આપણે બધા બહુ દુઃખી થઈ જઈએ. પણ જો સ્વપ્નમાં આપણને એવી ખબર પડે કે આ તો સપનું છે તો આપણે શું વિચારીએ? કેમ કરીએ તો આ વહેલું પૂરું થઈ જાય. તો એટલે જાગ્યા એટલે હતા એના એમના એમ. એવું જ આ લોકનું છે. આ લોક ઉપર સૌથી વધારે દાદાઓ આપણે કેટલા વર્ષ જીવવાના? કેટલા વર્ષ? બહુ તો બહુ માની લો કેટલા વર્ષ જીવવાના? 100 વર્ષ. 100 વર્ષ જીવીએ તો 100 વર્ષમાં જે દુઃખ છે ને એ બધા આપણને જે સ્વપ્નમાં હમણાં મેં તમને બતાવ્યા ને એવા છે. દેહ પડશે એટલે આ દેહ સાથેના જે બધા દુઃખ છે, આ લોક સાથેના બધા દુઃખ છે એ જતા રહેશે. એટલા માટે આપણે શું કરવા શીખવાનું? સાંખ્ય વિચાર કરતા શીખવાનું. સાંખ્ય વિચાર કરવો એટલે શું કરવું? આ દેહ હું નથી, હું શું છું? પછી બીજું, આ લોક મિથ્યા છે. શું છે? મિથ્યા છે. મિથ્યા છે એટલે કેવો છે? ક્ષણભંગુર છે. અને આ લોકના જે બધા ભોગ છે, ભોગ એટલે કેવા ભોગ? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એના બધા જે ભોગ છે ને એ પણ કેવા છે? મિથ્યા છે. માનો કે હમણાં કથા પૂરી થઈ, બરાબર? અને 4-5 ભાઈઓ પીરસવામાં હતા. જમતા 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 બધા જમી લીધું અને એમના ભાગમાં એકદમ સાવ લંઘાઈ ગયેલી પૂરી આવી. કેવી? લંઘાઈ ગયેલી પૂરી આવી કે જેમાં કંઈ સ્વાદ જ ના હોય. બધું જેટલી કંઈ સ્વાદિષ્ટ વસ્તુ હતી એ બધી પતી ગઈ.
પણ ખાલી એનું પેટ ભરાય એટલું જમવાનું વધ્યું હતું. તો ત્યારે જો આપણે સાંખ્ય વિચાર કરતા ના શીખ્યા હોઈએ ને તો પહેલો શું વિચાર આવે ખબર છે? સવારે 9 વાગ્યાનો આવી ગયો તો સ્વામી. કેટલા વાગ્યાનો? 9 વાગ્યાનો આવી ગયો તો. કેટલું હુવર કર્યું ને બધી શાકભાજી સુધારી ને બધું આ રાંધ્યું મેં ને બધાને પીરસ્યું અને મારા માટે તો કાંઈ રહ્યું જ નહીં. એવો વિચાર આવે. શું વિચાર આવે? આવો વિચાર આવે. પણ જો આપણે સાંખ્ય વિચાર કરતા શીખી ગયા હોઈએ તો શું વિચાર આવે? હવે ભાઈ પૂરી લંઘાઈ ગયેલી હોય કે કડક હોય, ફૂલેલી હોય કે કાચી હોય, મીઠાવાળી હોય કે વગરની હોય, મારે તો ખાલી દેહના નિર્વાહ પૂરતું જમવાનું છે ને, દેહ પડી ના જાય એટલા માટે જમવાનું છે. તો વિષય સારા મળે કે ખરાબ મળે તો આપણને ભગવાનના ભગતનો અભાવ ના આવે. નહીંતર શું થાય? ભગવાનના ભગતનો અભાવ આવે કે મારા બેટા બીજા બધા તો મોડા આવ્યા, 6:30 સીધા સભાના ટાઈમે આવ્યા, અમુક તો 6:30 પણ નહીં, સીધા ક્યારે આવ્યા? જમવામાં આવ્યા. આવીને હારું હારું જમીને જતા રહ્યા અને મારા ભાગે કેવી પૂરી આવી? લંઘાઈ ગયેલી આવી. આવો વિચાર આવે. રાઈટ? તો શું શીખવાનું આપણે? સાંખ્ય વિચાર કરતા શીખવાનું. આવું આપણને કોણે શીખવાડ્યું? ગુણાતીતાનંદ સ્વામીએ. ગુણાતીતાનંદ સ્વામી ક્યાં થઈ ગયા? જુનાગઢ ધામમાં. તો પહેલું તો આપણે આ શીખવું પડે ને, આપણે બધા જુનાગઢ ધામ વાસી તો તો ગુણાતીતાનંદ સ્વામીને થેન્ક યુ કહેવું પડશે ને. થેન્ક યુ કહેવાનું, સ્વામી આપણને આટલી સરસ વાત શીખવાડી. આમાં આ વાત સાચી કોને લાગે છે કે એકદમ 100% સાચી છે આ વાત? આપણાથી થાય ના થાય એ બીજા નંબરની વાત છે, પણ વાત કેવી છે? એકદમ સાચી. તો આપણે સ્વામીનું ખૂબ ઋણી થવું જોઈએ કે સ્વામીએ આપણને આવી વાત શીખવાડી. રાઈટ? પછી જો સ્વામી આગળ એમ કહે છે કે આપણે સાંખ્ય વિચાર કરતા તો શીખવો. જો સાંખ્ય વિચાર કરતા આપણે શીખ્યા હોઈએ તો આપણને લોભ ન પીડે. શું ન પીડે? લોભ ન પીડે, કામ ન પીડે, સ્વાદ ન પીડે, સ્નેહ, માન વગેરે દોષોથી આપણે બચી જઈએ. પણ જો સાંખ્ય વિચાર કરતા ના શીખ્યા હોઈએ તો મેં હમણાં જો તમને સ્વાદનું એક એક્ઝામ્પલ આપ્યું, એવું થાય. કોઈક છોકરાઓ યુવાન હોય અને કોઈ પરણવા માટે સ્ત્રી શોધતા હોય તો સારી મળે તો આનંદ થાય અને ખરાબ મળે તો દુઃખી થાય. પણ જો સાંખ્ય વિચાર શીખી રાખ્યો હોય તો એમ થાય કે ભાઈ જે મળ્યું એ કરી નાખો ને, લોકોને કંઈ મળતું નથી એના કરતાં મળ્યું એ કરી નાખો ને. કેટલા વર્ષ કાઢવાના છે હવે? માનો કે કોઈ લગ્ન કરવા જાય તો ઓછામાં ઓછી 25 વર્ષ તો ઉંમર હોય, બરાબર? પછી કેટલા વર્ષ કાઢવાના હોય? બીજા 25 કે બીજા 50. તો જે મળ્યું એ કરી નાખવાનું હોય, બરાબર ને? પણ જો સાંખ્ય વિચાર ના શીખ્યા હોઈએ તો મુશ્કેલી થાય. ઘણીવાર એવું થાય 40 વર્ષ થઈ જાય પછી એમ કે સ્વામી ભગવાનને પ્રાર્થના કરજો ને સારું કંઈક સેટિંગ થઈ જાય, મેળ નથી પડતો. પછી આપણે પૂછીએ કે ભાઈ તમને ક્યાંય મેળ જ નથી પડતો? એટલે એમાં એવું છે સ્વામી કે મારા સ્ટેટસ પ્રમાણે મળતું નથી. શું હોય એમાં? સ્ટેટસ પ્રમાણે મળતું નથી, મારા ક્વોલિફિકેશન પ્રમાણે સ્વામીજી નથી મળતું. થોડુંક શું છે, આમ છે, થોડુંક તેમ છે. ભલા ભાઈ જે મળ્યું કરી નાખો ને, પૂરું થાય, બરાબર ને? તો સાંખ્ય વિચાર કરતા શીખવો. રાઈટ? પછી બીજા સ્વામીએ ઘણા બધા વિચાર શીખવ્યા છે પણ એ આપણે ફરી ક્યારેક સભામાં લેશું, આપણી પાસે સમય ઓછો છે. તો ધર્મદેવ અને ભક્તિ માતા રામાનંદ સ્વામીની આજ્ઞા પાડતા હતા અને દુઃખ આવે ત્યારે ધર્મદેવ ભક્તિ માતાને ધીરજ આપતા હતા. રાઈટ? પછી બહુ દુઃખ પડવા લાગ્યું ત્યારે એકવાર ધર્મદેવને એવું યાદ આવ્યું કે મારા પિતાજીએ મને એવું કીધું હતું કે જીવનમાં ક્યારે દુઃખ પડે ત્યારે આપણા જે કુળદેવ છે હનુમાનજી, એમને યાદ કરવા. આપણને પણ ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે આપણને જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ આવે તો કોને યાદ કરવાના? હનુમાન દાદાને યાદ કરવાના અને હનુમાન દાદાને પ્રાર્થના કરવાની કે હનુમાન દાદા મારા જીવનમાં આવા પ્રકારનું દુઃખ છે. ક્યાંય બીજી જગ્યાએ જઈને દોરા, ધાગા, ભૂવા એવું બધું કરવાની જરૂર નથી. હનુમાનજીએ આજ સુધી અનેકના દુઃખ ટાળ્યા છે. કેટલાના? તો આપણા ટાળે કે ના ટાળે? 100% ટાળે. એટલો વિશ્વાસ રાખવાનો હનુમાન દાદા ઉપર, હાજરા હજુર છે, બરાબર? આપણે માનીએ કે હનુમાન દાદા અહીંયા હાજરા હજુર છે તો 100% હાજરા હજુર છે. જેવા સારંગપુરમાં છે એવા જ અહીંયા છે. રાઈટ?
સરસ. તો ધર્મદેવને યાદ આવી ગયું કે અમારા પિતાજીએ કીધું છે દુઃખ પડે તો હનુમાનજીને યાદ કરવા. તો હનુમાનજીને યાદ કરવા માટે અયોધ્યામાં હનુમાનગઢી નામનું એક મંદિર છે, રાઈટ. તો ત્યાં ધર્મદેવ અને ભક્તિ માતા ગયા અને ત્યાં જઈને હનુમાનજીને પ્રાર્થના કરવા લાગ્યા. હનુમાનજીને પ્રાર્થના કરતા હતા એવામાં હનુમાનજી પ્રગટ થયા અને હનુમાનજીએ પ્રગટ થઈને ધર્મદેવ અને ભક્તિ માતાને કહ્યું કે તમે શું કરવા મૂંઝાઓ છો? તમે કેમ આટલી બધી વાર લગાડી દીધી મને બોલાવવામાં, મને પ્રાર્થના કરવામાં? તમારે તો મને તરત યાદ કરવો જોઈએ, હું તો તમારો કુળદેવ છું. એમ કરીને હનુમાનજીએ એમને આશ્વાસન આપ્યું. આપણને કદાચ સ્ક્રીનમાં હનુમાનગઢીના હમણાં દર્શન થયા હશે. હનુમાનગઢીનું મંદિર છે, બહુ પવિત્ર છે, અયોધ્યામાં છે. ક્યારે ફરીવાર જન્મભૂમિ, રામ જન્મભૂમિ અયોધ્યા તમે જાઓ તો હનુમાનગઢીના મંદિરે દર્શન કરવા જજો. એ પ્રસાદીનું છે. ઘનશ્યામ મહારાજ અહીંયા બહુ જતા, ધર્મદેવ ભક્તિ માતા પણ જતા, રાઈટ. પછી હનુમાનજીએ એમને પ્રાર્થના કરીને કીધું કે ધર્મદેવ ભક્તિ માતા, હવે તમે અહીંયાથી વૃંદાવન જાઓ. ક્યાં જવાનું કીધું? વૃંદાવન જવાનું કીધું. અને વૃંદાવન અયોધ્યાથી 400-500 કિલોમીટર દૂર આવ્યું. એ જમાનામાં તો કંઈ ફ્લાઇટ હતી નહીં, નથી ટ્રેન, નથી કાર. તો કેટલી પદયાત્રા કરીને અથવા જે તે રીતે ધર્મદેવ અને ભક્તિ માતા અયોધ્યાથી વૃંદાવન ગયા. ઓકે. અને વૃંદાવન ગયા તો ત્યાં એમને બધા ઋષિમુનિઓ મળ્યા. જે બદ્રિકાશ્રમમાં જે ઋષિમુનિઓને શ્રાપ થયો હતો ને વંશ, એ ઋષિમુનિઓ ક્યાં મળ્યા? વૃંદાવનમાં. વૃંદાવનમાં ઋષિમુનિઓ મળ્યા અને ધર્મદેવ અને ભક્તિ માતા એમને ઓળખી ગયા કે આ બધા ઋષિમુનિઓ તો એ જ છે જેમને અમારી સાથે બદ્રિકાશ્રમમાં શ્રાપ થયો હતો. ઋષિમુનિઓ પણ ધર્મદેવ ભક્તિ માતાને ઓળખી ગયા. પછી આપણે બધા વીકેન્ડના ભેગા થઈએ તો સુખ દુઃખની વાતો ના કરવા લાગીએ કે ભાઈ અમારે આમ થયું, અમારે આમ થયું, અમારે આમ થયું. તો એવી રીતે ધર્મદેવ ભક્તિ માતા અને બધા ઋષિમુનિઓ પોતપોતાના સુખ દુઃખની વાતો કરવા લાગ્યા. સુખ દુઃખની વાતો કરીને એકબીજાને સાંત્વના આપવા લાગ્યા. પછી બધા ઋષિમુનિઓ ધર્મદેવને પૂછવા લાગ્યા કે ધર્મદેવ, હવે આ બધું દુઃખ તો આપણું ટળતું નથી. નરનારાયણ પ્રભુએ કીધું હતું કે તમારા ત્યાં પુરુષોત્તમ નારાયણ જન્મ લેશે, હજુ ભગવાન જન્મ્યા નથી, તો આપણું દુઃખ કઈ રીતે ટળશે? આવું કોણે કોને પૂછ્યું? ઋષિમુનિઓએ ધર્મદેવને પૂછ્યું. આ દૈત્યોનો ત્રાસ તો એટલો બધો વધી ગયો છે કે હવે હદ થઈ ગઈ છે, હવે તો કંઈ રહેવાતું જ નથી, આપણે કંઈક ઉપાય કરવો પડશે. ત્યારે ધર્મદેવે સૌને ધીરજ આપતા કહ્યું કે આપણે અક્ષરધામના પતિ પુરુષોત્તમ નારાયણના નામની માળા ફેરવવી જોઈએ. શું કરવું જોઈએ? માળા ફેરવવી જોઈએ. અને સર્વશાસ્ત્રનું પઠન કરવું જોઈએ. આપણા જીવનમાં ક્યારેક કોઈક દુઃખ આવી જાય ને અને આપણે સંતોને પૂછીએ કે ભાઈ અમારે આવું દુઃખ છે, અમારે આવી મુશ્કેલી છે, તો શું કરવું? તો સંતો એમ કે ભક્ત ચિંતામણીનો પાઠ કરજો, વંદુના પાઠ કરજો, બરાબર, જનમંગલ કરજો. તો આ બધું આપણી પરંપરામાં છે. આપણે જો શાસ્ત્રનું પઠન કરીએ તો આપણા દુઃખ ટળે, ભગવાનનું નામ લઈએ તો દુઃખ ટળે, માળા કરીએ તો દુઃખ ટળે, કીર્તન કરીએ તો દુઃખ ટળે, ધૂન કરીએ તો દુઃખ ટળે, રાઈટ. તો ધર્મદેવે બધા ઋષિમુનિઓને શું કરવાનું કહ્યું? આપણે પુરુષોત્તમ નારાયણના નામનો જપ કરીએ, માળા કરીએ, શાસ્ત્ર પઠન કરીએ, જેથી કરીને આપણા દુઃખ ટળશે. પછી સર્વે ઋષિમુનિઓ ધર્મદેવ ભક્તિ માતા ભેગા થઈને પૂજા કરવા લાગ્યા, મંત્ર જપ કરવા લાગ્યા, કીર્તન કરવા લાગ્યા. એમ કરતાં કરતાં એક દિવસ એકાદશી આવી ગઈ. શું આવી ગઈ? એકાદશી આવી. અને એકાદશીના દિવસે ભગવાનનું કીર્તન કરતાં કરતાં મૂર્તિના વર્ણનનું પદ આવ્યું, જે આપણે સ્ટાર્ટિંગમાં ના ગાયું, શોભાશી કહું રે રૂડી, એવા ભગવાનની મૂર્તિનું વર્ણન થતું હોય ને એવા પદ આવી ગયા. અને બધા એ મૂર્તિના વર્ણનના પદમાં, જેમ તમે બધા ભગવાનમાં ધ્યાન કરીને મૂર્તિમાં કેવા જોડાઈ ગયા હતા, એમ બધા ઋષિમુનિઓ અને ધર્મદેવ ભક્તિ માતા પણ જોડાઈ ગયા. અને અચાનક જ ત્યાં તેજ 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 દેખાવા લાગ્યું એમને. અને તેજમાં એમને પુરુષોત્તમ નારાયણના દર્શન થયા. શું થયું? પુરુષોત્તમ નારાયણના દર્શન થયા. અને ભગવાન એમને બધાને, ઋષિમુનિઓને અને ધર્મદેવ ભક્તિ માતાને અક્ષરધામમાં લઈ ગયા. અક્ષરધામમાં જઈને જોયું તો આ ભગવાન અહીંયા બેઠા છે ને, એવી રીતે ભગવાન દિવ્ય સિંહાસન ઉપર બિરાજમાન હતા અને અનંત કોટી મુક્તોથી વીંટળાયેલા હતા. પછી ભગવાને ધર્મદેવ ભક્તિ માતાને બધા ઋષિઓને આશ્વાસન આપતા કહ્યું કે તમે કોઈ પ્રકારની ચિંતા કરશો નહીં, અમે
100% તમારા ત્યાં જન્મ ધરવાના છીએ, પણ હજુ સમય આવ્યો નથી. પણ હવે અમે તમારી ભક્તિથી, તમારી પ્રાર્થનાથી, તમારા અનુષ્ઠાનથી ખૂબ રાજી થયા છીએ. એટલે તમે સૌ હવે પાછા જાઓ અને પાછા જઈને નિરાતે અમારી રાહ જુઓ, અમે તમારા ત્યાં પ્રગટ થઈશું. આવું પુરુષોત્તમ નારાયણે ધર્મદેવ, ભક્તિ માતા, બધા ઋષિમુનિઓને કહ્યું અને ફરીથી પાછા એ લોકોને મૃત્યુલોકમાં મોકલી દીધા. ક્યાંથી મૃત્યુલોકમાં મોકલ્યા? ક્યાં લઈ ગયા હતા? અક્ષરધામમાં લઈ ગયા હતા, મૃત્યુલોકમાં મોકલી દીધા. પછી કોકને એવી શંકા થાય ને કે એ તો પેલું આમ આપણે સમાધિમાં જતા રહ્યા અને સમાધિમાં અમને અક્ષરધામના દર્શન થયા હતા, આ સાચું હશે કે ખોટું? એવું કોકને શંકા થાય. એટલા માટે ભગવાને ફરીથી ત્યાં પ્રત્યક્ષ વૃંદાવનમાં પ્રગટ થઈને દર્શન દીધા અને ફરીથી એવું કીધું કે અમે તમારા ત્યાં 100% જન્મ ધરશું અને તમારને દુઃખથી બચાવશું. તમને જે દૈત્યોનો, દાનવોનો ત્રાસ છે એનાથી તમને મુકાવશું. આવું જ્યારે ભગવાને કહ્યું ત્યારે બધા ભેગા થઈને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા, હે મહારાજ, તમે તો પુરુષોત્તમ નારાયણ છો ને અનંત અવતારના કારણ છો ને ક્ષર અક્ષર થકી પર છો. અક્ષરધામને વિશે તેજ પુંજમાં સદા વિરાજમાન છો ને ધર્મની રક્ષા કરવા માટે તમે આ પૃથ્વી ઉપર ઘણા અવતારો ધારણ કર્યા છે. એવા અનંત ગુણે તમે સંપન્ન છો. હે ભગવાન, અમે તમારે શરણે છીએ. શું કીધું? અમે તમારે શરણે છીએ, એટલે તમે કૃપા કરીને અમને ઉગારજો. આવી ધર્મદેવ, ભક્તિ માતા અને બધા ઋષિમુનિઓએ ભગવાનને પ્રાર્થના કરી. તે સાંભળીને ફરીથી ભગવાને વારંવાર આશ્વાસન આપ્યું, કોઈ ચિંતા કરશો નહીં, હવે તમે બધા પોતપોતાના સ્થાને જાઓ અને અમે તમારા ત્યાં જન્મ ધારણ કરશું. એવું કહીને પછી ભગવાન અદ્રશ્ય થઈ ગયા, અંતર્ધાન થઈ ગયા. અને પછી ધર્મદેવે બધાને કીધું કે હવે આપણે બધા પોતપોતાના સ્થાને જઈએ. પોતપોતાના સ્થાને બધા ઋષિ મુનિઓ જવા લાગ્યા અને ધર્મદેવે કીધું કે આપણે જે વિષ્ણુ યાગ શરૂઆત કરી હતી એ ભગવાનના દર્શન થયા એટલે આપણો વિષ્ણુ યાગ સંપન્ન થયો. એટલે હવે આપણે આપણા સ્થાનોમાં જઈએ. પછી ધર્મદેવ અને ભક્તિમાતા વૃંદાવનથી અયોધ્યા જતા હતા, છપૈયા જતા હતા, ત્યાં રસ્તામાં નૈમિષારણ્ય ક્ષેત્ર આવ્યું. શું આવ્યું? નૈમિષારણ્ય ક્ષેત્ર. નૈમિષારણ્ય ક્ષેત્રમાં એમને એક અવિદ્યા સ્ત્રી મળી, એટલે માયા. માયા મળી ત્યારે ધર્મદેવે માયાને પૂછ્યું કે હે દેવી, તમે કોણ છો? તો એણે પોતાની બધી સામર્થ્ય વર્ણવી બતાવી કે હું તો ઈર્ષાની માં છું અને કામ, ક્રોધ, લોભ આ બધા મારા સંતાનો છે, એવી બધી વાત એણે કરી. તો જ્યારે આ બધી વાત ધર્મદેવે સાંભળી ત્યારે ધર્મદેવે માયાને એવું કીધું કે તું અત્યારે આ કળિયુગમાં ગમે તેટલી વ્યાપી ગઈ હોય પણ તારો નાશ કરવા માટે, તને હરાવવા માટે પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાંથી આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરવાના છે. તને હરાવશે અને તારું આ જે આખું પરિવાર છે, કામ, ક્રોધ, લોભ, માન વગેરે દોષોનું, એ બધાનો નાશ કરશે. આવું સાંભળીને માયાને ખૂબ ઈર્ષા થઈ, ખૂબ દુઃખ થયું કે ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થશે અને મારો પરાજય કરશે. આવું સાંભળીને એ ત્યાંથી અદ્રશ્ય થઈ ગઈ. પછી જેવા ધર્મદેવ ભક્તિ માતા આગળ ચાલ્યા તો રસ્તામાં એમને અશ્વત્થામા મળ્યા. કોણ મળ્યું? એમને પણ ધર્મદેવે પૂછ્યું કે આપ કોણ છો? ત્યારે એણે કહ્યું કે અમે તો અશ્વત્થામા છીએ. પછી અશ્વત્થામાને આનંદમાં આનંદમાં ધર્મદેવે કહી દીધું કે અમે વૃંદાવન ગયા હતા, આવું અનુષ્ઠાન કર્યું ને ત્યાં ભગવાને દર્શન દઈને અમને કીધું છે કે અમે તમારા ત્યાં પ્રગટ થવાના છીએ. તો અશ્વત્થામાએ એને કીધું કે હું તમને શ્રાપ આપું છું કે તમારા ત્યાં જે ભગવાન પુત્ર તરીકે જન્મ લેશે એ શસ્ત્ર ધારણ નહીં કરે. શું નહીં કરે? શસ્ત્ર ધારણ નહીં કરે. જો શસ્ત્ર જ ધારણ નહીં કરે તો પછી દાનવોનો, અસુરોનો સંહાર કઈ રીતે કરશે? આવું કહીને અશ્વત્થામા પાછા અદ્રશ્ય થઈ ગયા. ફરીથી ધર્મદેવ અને ભક્તિ માતા મૂંઝાણા અને રોવા લાગ્યા, દુઃખી થઈ ગયા કે આ શું આપણે બહુ મોટી ભૂલ કરી દીધી. આ નહોતું કહેવાનું, ત્યાં જઈને કહી દીધું. આપણા જીવનમાં ઘણીવાર એવું થતું હોય ને, આપણે બહુ ઉત્સાહમાં હોઈએ તો ક્યારેક જે જગ્યાએ ના કહેવાનું હોય ત્યાં જઈને બધું બોલી જઈએ. તો ધર્મદેવ પાછા દુઃખી થઈ ગયા અને દુઃખી થઈને ગણપતિ દાદાને પ્રાર્થના કરવા લાગ્યા
ગણપતિ દાદાને પ્રાર્થના કરવા લાગ્યા કે હે ગણપતિ દેવ, આ અશ્વત્થામા આવીને અમને આવું કહી ગયા છે, તો તમે આ વિઘ્નથી અમને ઉગારો. ગણપતિને પ્રાર્થના કરતા હતા એવામાં હનુમાનજી ત્યાં પ્રગટ થયા અને હનુમાનજીએ પ્રાર્થના સાંભળીને કીધું કે કોઈ પ્રકારની ચિંતા કરશો નહીં, તમારા ત્યાં 100% ભગવાન જન્મ લેશે અને શસ્ત્ર ધારણ કર્યા વગર પોતાની બુદ્ધિએ કરીને બધા અસુરોનો સંહાર કરી દેશે. એટલા માટે તમે કોઈ પણ સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં જશો ને તો તમને ત્યાં ભગવાનના હાથમાં શસ્ત્રો જોવા નહીં મળે. મળે છે કોઈ દિવસ? ખાલી પૂનમના દિવસે આપણે ભગવાનને આપીએ છીએ સામેથી કે ભગવાન આ શસ્ત્રો વતી અમારા કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષા બધું ટાળો, પણ ભગવાને ક્યારે શસ્ત્ર ધારણ કર્યા નથી. તો હનુમાનજીએ કીધું કે તમારા ત્યાં જે પુત્ર જન્મશે એ બુદ્ધિએ કરીને અસુરોનો સંહાર કરશે, એટલે તમે કોઈ ચિંતા કરશો નહીં. ધર્મ ભક્તિ માતા ફરીથી પાછા આનંદમાં આવી ગયા અને ક્યાં જતા રહ્યા? છપૈયા પહોંચી ગયા. અને એમ કરતાં કરતાં ત્યાં સમય વિતાવવા લાગ્યા. હનુમાનજીએ આવા દર્શન દીધા એટલે એમને જે બધી આ લોકની આપત્તિઓ હતી, દાનવો હેરાન કરતા હતા અને બધા પીડતા હતા, એ બધી આપત્તિઓ ઓછી થઈ ગઈ અને સુખે જીવન વિતાવવા લાગ્યા. પછી થોડો સમય ગયો ત્યારે એવું બન્યું કે પુરુષોત્તમ નારાયણને હવે આ પૃથ્વી ઉપર પ્રગટ થવાનો સમય થઈ ગયો હતો. તો પુરુષોત્તમ નારાયણે ધર્મદેવમાં આવીને વાસ કર્યો અને ધર્મદેવમાં આવીને વાસ કર્યો એટલે ધર્મદેવના શરીરમાંથી તેજ નીકળવા લાગ્યું. આખું ગામ ધર્મદેવને જોવે કે એમના શરીરમાંથી તેજ નીકળી રહ્યું છે. એટલે પછી બધાને એમ થયું કે આમની અંદર હરિનો પ્રવેશ થયો છે. કોનો? હરિનો પ્રવેશ થયો છે. હરિ એટલે ભગવાન, ભગવાનનો પ્રવેશ થયો છે. એટલા માટે એમનું નામ પડી ગયું હરિપ્રસાદ. શું? હરિપ્રસાદ. બધા એમને હરિપ્રસાદ કરીને બોલાવા લાગ્યા. અને પછી થોડાક સમયમાં જે ભગવાને ધર્મદેવની અંદર પ્રવેશ કર્યો હતો તેમણે ધર્મદેવ થકી ભક્તિ માતાની અંદર પ્રવેશ કર્યો અને ભક્તિ માતાની અંદર પ્રવેશ કર્યો તો ભક્તિ માતામાંથી પણ તેજ નીકળવા લાગ્યું. જેમ પૂર્વમાંથી સૂરજ ઉગે અને કેવું તેજ નીકળતું હોય એમ ભક્તિ માતામાંથી પણ તેજ નીકળવા માંડ્યું. હવે નેક્સ્ટ સભામાં આપણે જોશું કે ભગવાને પ્રવેશ તો કરી લીધો, હવે થોડાક મહિના જશે, 9-10 મહિના જશે પછી પુરુષોત્તમ નારાયણ અક્ષરધામાધિપતિ સ્વામિનારાયણ ભગવાન છપૈયામાં ધર્મભક્તિના ઘરે અવતાર ધારણ કરશે અને પોતાના માતા પિતા બધા ઋષિ મુનિઓને જેમને બદ્રિકાશ્રમમાં શ્રાપ થયો હતો એ બધાને શ્રાપથી મુકાવશે અને આપણું શું કરશે? આત્યંતિક કલ્યાણ કરશે. ભગવાને કીધું હતું ને અમારે જન્મ શું કરવા ધારણ કરવો છે? બધાને અક્ષરધામમાં લઈ જવા છે, આપણું આત્યંતિક કલ્યાણ કરવું છે. તો નેક્સ્ટ સભામાં ભગવાન આપણી ઉપર આવી કૃપા કરશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.